હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સંસ્કૃત પુનરાવર્તન 1નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પુનરાવર્તન 1 પ્રશ્ન 1, નીચે આપેલ વર્તુળ પરથી વાક્ય બનાવો। તો અહીં આપણને જે વર્તુળ આપેલું છે એ જોવાનું છે અને એના પરથી વાક્યો બનાવવાના છે। તો ચાલો જોઈએ। પહેલું, ક્રીડકઃ કંદુકઃ ક્ષિપતિ। બીજું, ધાવકઃ ધાવનમ કરોતિ। ત્રીજું, શબાના લેખ લિખતિ। ચોથું, માતા ભોજનમ કરોતિ। પાંચમું, રાધા અભ્યાસમ લિખતિ। છઠ્ઠું, લેખકઃ લેખ લિખતિ। સાતમું, કૃષકઃ બીજમ વપતિ। આઠમું, શિક્ષકઃ પાઠમ પાઠયતિ। નવમું, શબાના ક્રીડનકમ ક્ષિપતિ। પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, વિવેકાનંદ વિદ્યાલયે ખાલી જગ્યા ચલતી। તો જવાબ છે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી। ત્યારબાદ બીજું, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ખાલી જગ્યા અસ્તિ। જવાબ છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય અસ્તિ। આગળ વધીએ। ત્રીજી ખાલી જગ્યા, પુત્રી ખાલી જગ્યા નિંદ્રાતી। જવાબ, પુત્રી સુખમય વસને નિંદ્રાતી। ચોથું, તક્રમ ખાલી જગ્યા દુર્લભમ। જવાબ, તક્રમ શક્રસ્ય દુર્લભમ। આગળ, પ્રભાતે વિકસતિ। પ્રભાતે ખાલી જગ્યા વિકસતિ। જવાબ, પ્રભાતે કલિકાવૃંદમ વિકસતિ। આગળ, પ્રશ્ન 3, નીચે આપેલું ચિત્ર જોઈને તેની નીચે આપેલ ગદ્યખંડને શુદ્ધ ઉચ્ચારણથી વાંચો અને સમજો। એટલે કે અહીં આપણને ચિત્ર આપેલું છે, એ ચિત્ર જોવાનું છે અને એના ઉપરથી નીચે પેરેગ્રાફ એટલે કે ગદ્યખંડ આપણને ફકરો આપેલો છે એ વાંચવાનો છે। તો ચાલો જોઈએ। એકા પીપીલિકા ગચ્છતિ, માર્ગે ગજઃ તા દૃષ્ટવા કથયતિ, રે પીપીલિકે મમ માર્ગાત દૂરીભવ, અન્યથા અહમ ત્વામ મર્દયિષ્યામિ। પીપીલિકા કિમપી ન વદતિ, અનંતરમ પીપીલિકા શુંડાય પ્રવિશતિ દશતિ ચ, ગજઃ ત્રસ્ત ભવતિ, સઃ સ્વીકરોતિ, યત સંસારે કોણપી ન તુચ્છ ન ચ ઉચ્ચ, સર્વે સમાના સંતિ। પ્રશ્ન 4, નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે ખરાની નિશાની કરી અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો। તો ચાલો આપણે આગળ વધીએ। પહેલું વાક્ય, જીવને ખેલસ્ય મહત્વ નસ્તિ। તો વિધાન ખોટું છે। બીજું, ચાણક્ય કંબલાન તસ્ય ગૃહ નયતિ। વિધાન ખરું છે। ત્રીજું, કાકસ્ય રવ કર્ણપ્રિય। વિધાન ખોટું છે। ચોથું, શંકર ચતુર્મુખ અસ્તિ। વિધાન ખોટું છે। પાંચમું, બિડાલહ ઉચ્ચે ભષતિ। વિધાન ખોટું છે। આગળ વધીએ। પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નો નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદન કરો। તો ચાલો આપણે આગળ જોઈએ। પહેલું વિધાન છે, કેટલાક બાળકો મોટેથી બોલે છે, દોડો દોડો ઝડપથી દોડો। વિધાન સંસ્કૃતમાં જોઈએ। કતિપય બાલકા ઉચ્ચે વદંતી ધાવત ધાવત શીઘ્ર ધાવત। બીજું, આ આપણું સાહસ છે, ઇદમ અસ્માકમ સાહસમ અસ્તિ। ત્રીજું, ઓ મચ્છર તું ગીત ન ગા, રે મશક ત્વમ ગીતમ મા ગાય, અથવા રે મશક ત્વમ ગાનમ મા કુરુ। ત્રીજું, ચંદ્ર અસ્ત તરફ જાય છે, ચંદ્ર અસ્ત પ્રતિ ગચ્છતિ। પાંચમું, નદીઓ પોતાનું પાણી પીતી નથી, નદય સ્વકીય જલમ ન પીવંતી। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।